આંબા ગામમાં દેવસિંહ ભગત થઈ ગયા. દેવસિંહ ભગત ભગવાનના એકાંતિક ભગતો. ભાઈ રાત દિવસ હે ભગવાનનો ભરોસો. બસ મારા સાથીદાર છે ને એ મારા ભગવાન છે. દાસના દુશ્મન હરી કોઈ દી હોતા નથી. પલે ને પલે ભગવાન છે ને આપણી રક્ષા કરે છે. ઓ ભાઈ અત્યારે આપણે અહીંયા છે ને આપણે ખબર નથી, પણ પલે ને પલે ભગવાન આપણી રક્ષા કરે, આપણી સંભાળ રાખે છે. જો થોડી વાર ભગવાન આપણી સંભાળ ન રાખે ને તો આપણી બધી સિસ્ટમ બંધ થઈ જાય. ભાઈ બધી અંદર સિસ્ટમ ચલાવે છે, બધું આપણે જમીએ પચાવે, એમાંથી લોહી બનાવે, રગે રગમાં પહોંચાડી દે. એ બધી સિસ્ટમ ભગવાન ગોઠવી રાખીએ ને સતત ચાલુ રાખે છે. હા, તો આ દેવસિંહ ભગત હતા ને એને તો ભગવાનની ઉપર ભરોસો. ભક્તો આ સંસાર છે હો, એટલે ક્યારેક કેવી સમસ્યા આવી જાય કાંઈ ખબર પડે નહીં. તો આ દેવસિંહ ભગતનો દીકરો ઉંમરલાયક થયો. ઉંમરલાયક થયો એટલે ગરીબ પરિસ્થિતિ. એમ થયું ચાલો ને કોઈક શેઠિયાની પાસે કોઈક 2000 રૂપિયા લઈ અને દીકરાના લગ્ન કરાવી, પણ કોઈ રૂપિયા ના આપે. લો એને રૂપિયા ના આપે અને એના સગપણ થઈ ગયેલા. સગપણ થઈ ગયા પછી આમ કરતા જે ભગવાનનો ભગત હોય ને પાછળ થોડાક દુર્જન લોકો પડે, હેરાન કરે. એટલે હવે આ દેવસિંહ ભગત બિચારા લગ્નની તારીખ પડી ગઈ, ત્યાં કને દુર્જન લોકો હતા ને એની મતી ફરી. એ સામેવાળા પક્ષવાળાને કહેવા માંડ્યા કે તમે તમારી કન્યાને દેવસિંહ ભગતના ઘરે મોકશો, પણ દેવસિંહ ભગતના ઘરમાં કઈ ખાવા પીવાય નથી. હવે તમારી દીકરીને ત્યાં કને મૂકશો તો ખરા, પણ દુખી થશે. પછી તો દેવસિંહ ભગતે એ તો કાંઈ નહીં, અલમસ્ત રીતે ભક્તિ કરતા. હવે આવા લોકો કીધું ને એટલે કીધું કે હવે આ દેવસિંહ ભગતના ઘરમાં તો કાંઈ હતું નહીં. એટલે ઓલા સામે વાળા પક્ષવાળા કીધું કે જ્યારે લગ્ન કરશો ત્યારે નાત તો જમાડશો ને? તો કે હા જમાડશું ને, નાત જમાડશું. રિવાજ છે ગામનો કે જ્યારે લગ્નનો પ્રસંગ હોય ત્યારે આખો નાતને જમાડવાની, તો જમાડશું. એ કે તમારી પાસે કાંઈ તો છે તો નહીં, તો શું કરશો? એ કે કદાચ મારી પાસે નથી, પણ એ લક્ષ્મીના ધણી એ તો મારી પાસે છે, એ ભગવાન મારી સંભાળ રાખી લેશે. પછી આમ વાતો કરે. આમ વાતોથી તો કામ પતે નહીં, વાતોથી કામ પતે નહીં હો ભાઈ. પછી તો એમના પત્ની હતા ને એ કીધું પતિદેવ તમે કાંઈ વિચારતા નથી, કોઈકની પાસે રૂપિયા ઉધારા લઈ આવો, નાત જમાડવાની છે. તમે ખાલી એમ કહો છો કે ભગવાન છે એ આપણી સહાય કરશે. ભગવાનની ઘણી મોટી મોટી વાતો કરો છો, પણ ભગવાન થોડા લગ્ન કરાવવા આવશે દીકરાના? અરે આ કે દેવી તમે ભરોસો રાખો ભગવાનની ઉપર. એ ભગવાન છે ને એ બધું કરવા માટે સમર્થ છે. પછી ઓલી એને ઘરવાળી કે ભગવાન બધું કરવા માટે સમર્થ હોય તો આપણા દીકરાના લગ્ન કરવા એ ભગવાન ના આવે, એ આપણે જ કરાવવા પડશે. અરે એ આવશે, ભગવાન બધું કરાવવા આવશે. ઓલી રૂકમણીજી પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે પધારો, મારી સાર લેજો વિનાશી, હું તો જન્મની દાસી. હે વાંચી કાગળ વેલે રાયાવો, હે મારા તનના તે તાપ બુજાવો. એક દિવસ બાકી હતો ત્યારે રૂકમણી છે કાગળ લખ્યો, રૂક્ષ્મણીજીની રક્ષા કરી છે. તો આપણી નહીં કરે? હવે આવી વાતો કરે, પણ હવે આ વાતો કરવાથી થોડો ભરોસો બઈ જાય. એ તો એવા ભગત હોય એને બે ભાઈ. તો હવે એના પત્ની તો એમ થયું કે આ પતિ માનતા નથી, કરવું શું? ગામમાં લોકો વાતો કરે છે, ને આમ કરતા કરતા માંડવો નાખી દીધો હો. માંડવો નાખ્યો, નાત જમાડવાની વાત આવી. ત્યાં તો બધું સીધું પાણી તો લેવું પડે. 1000 હાથ વાળો આપણા ભેગો છે, ચિંતા શા માટે કરે? શાંતિથી હુઈ જા ભગવાનનું ભજન કરીને. એ કે શું તમે વાતો કરો ભજન કરીને? એ કઈ ભગવાન થોડા લગ્ન કરાવવા આવે અને થોડા રૂપિયા દેવા આવશે ભગવાન? એમાં તો કઈ કરવું પડે. અરે તું ચિંતા શા માટે કરે? તો આ બધા ઇતિહાસો ને શાસ્ત્રની વાતો બધી ખોટી થઈ જાય જો ભગવાન ના આવે તો. એ કે મને તો ભરોસો છે ભગવાનની ઉપર કે ભગવાન આપણું ક્યાંય લાજ જવા દેશે
નહીં. જેને જેનો આશરો તેને તેની લાજ. હો ભાઈ, હા, જેને જેનો આશરો તેને તેની લાજ. આ તો કહી દીધું, મને ભગવાન ઉપર ભરોસો છે એટલે ભગવાન મારી લાજ રાખશે. હા, એના પત્નીને નીંદર ના આવે ને આ તો ભગત તો એ ફળિયામાં ખાટલો નાખીને હોઈ જાય, જય સ્વામિનારાયણ કરીને. હો, એ ભગત કેવા હશે? હો મારો, આવી તકલીફ આવે, ગામમાં લોકો વાતો કરે તો એ તો ભર નિંદ્રામાં હોઈ ગયા. જે બોલા ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી, 5 પાંડવો છે, એમાં 4 પાંડવો છે, યુધિષ્ઠિર મહારાજા, ભીમ, સદેવ ને નકુલ. એ દ્રૌપદી 5 જણ ચિંતા કરી ગયા તો ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી. ભગવાન કૃષ્ણ છાવણીમાં ગયા, રાત્રે સમય શું ચિંતા કરો છો? અરે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી, શું કરવું હવે? અરે તમે 4 જણા દેખાવ છો, ઓલો અર્જુન ક્યાં ગયો? એ ખબર નહીં, બારે નીકળી ગયો ક્યાંક હવા ખાવા ફરવા માટે. હા, તો આમ જોવા નજર કરતા કરતા બગીચામાં ગયા ને તો બગીચામાં એક ઝાડ નીચે, હો, ઠંડો એવો મીઠો મધુરો પવન વાતો તો આમ હાથનું ઓઠીકું દઈ થોડુંક પાણું ઢેફું રાખી અને ઘસઘસાટ સૂતા છો. અલ્યા ભગવાન ગયા, અલ્યા તું અહીંયા સૂતો છે, ખબર છે ઓલા ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી? હા ખબર હે, ખબર હે મને, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી. એ કઈ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લઈ પૂરી કરે એ તો ખબર હે ને? અરે એ તો મને ખબર હે, ગંગા પુત્ર છે, એ પ્રતિજ્ઞા લે એટલે પૂરી જ કરે. તો તને કઈ ચિંતા નથી થતી? આમ હોઈ ગયો હે, ચિંતા શું કરવાની? તમે જાગો રાતી, 2 જણાને જાગવાની જરૂર નહીં કાંઈ. તમે વિચાર તો કરો, ભક્તો આ ભરોસો કેટલો હશે. અને ત્યારે ભગવાનને એમ થઈ ગયું, આ તો મારે આશરે બેઠો હે. એમ અહીંયા કન્યા દેવસી ભગત હતા ને આંબા ગામના, ભગવાનની ચિંતા થઈ, આ તો મારા ભરોસે બેઠો હે. ભક્તો એમ ઇતિહાસ એમ લખાયો કે ભગવાન છે ને પોતે આવી ગયા મોટા શેઠિયાનું રૂપ લઈને. શેઠિયો આમ સરસ મજાનો વ્હાઈટ કલરનો જબો પહેરેલો, માથે રાજસ્થાની પાઘડી બાંધેલી અને આમ ખીચામાં એક રૂમાલ રાખેલું, એમાં બોલપેન રાખેલી, એના ઉપર એક સરસ મજાનું ગુલાબનું ફૂલ રાખેલું. આમ અજાન બાહુ, હો, આમ પગથી આ ઘૂંટણથી નીચા અજાન બાહુ, આમ હાથ ચલાવતા ચાલ્યા આવે. આજુબાજુ 2 સિપાહીઓ નગદ નાણું ચાંદીના સિક્કા લઈને આમ હાલ્યા આવે. અને આમ લગ્ન ચાલુ હતા ને ત્યાં બધાને એમ થયું કે આ લગ્નમાં 100% વિઘ્ન આવશે, વિઘ્ન આવશે. કારણ કે એનો પ્રશ્ન હતો કે પેલા હવે પછી તો નાત જમાડવાનું તો રહ્યું, એ થઈ ગયું ગમે એમ કામ. પછી કીધું 400 રૂપિયા અત્યારે અમારી દીકરીને આપો, પછી લગ્ન કરાવી. 400 રૂપિયા, હા, દાયજામાં 400 રૂપિયા આપો. હવે શું કરવું? ઓલા ભગત કે કેવો ભગવાન તો એ 1000 હાથ વાળા છે, આવી જશે. એના પત્નીને મૂંઝવણ થાય કે આ તો માંડવા ચાલુ થઈ ગયા, લગ્ન ચાલુ થઈ ગયા, હજી આ એ જ ભરોસા ને ભગવાન આવશે, ભગવાન આવશે, ભગવાન શું આવશે? અને ત્યાં તો ભગવાન આવી ગયા. હો ભાઈ, અને કીધું કે આયરા 400 રૂપિયા, 400 રૂપિયા આપી દીધા. 400 રૂપિયા આપ્યા અને એને આમ કન્યાને શેમાં આપ્યા? દાયજામાં આપ્યા. ઓલા બધા જોતા રહી ગયા કે આ કયા શેઠ આવી ગયા, આ કયા શેઠ આવે, કોઈ દી જોયા નથી ને આમ એવા એનો ચહેરો ચમત્કાર, આમ આકર્ષક ને પડછંદ, આવી ભરાવદાર કાયા અને આવડા રૂપાડા, જોયા નથી. તો કે કોણ છો, કઈ પેઢીના માલિક છો? તો કે અમારી પુરુષોત્તમ નામની પેઢી ચાલે છે, હો, જુનાગઢમાં, ત્યાંથી આવ્યા છે. આવી વાત કરી. એમ કીધું, સમજ્યા? તઈ પછી પૈસા દીધા અને લગ્ન કર્યા. પછી ગામના લોકોને ખબર પડી કે આ ભગત હાચા અને એના ભગવાન હાચા. હો ભાઈ, અને ભાઈ થોડું જાજુ આમ દુઃખ આવી પડે ને હરોડી પડે, એને કાંઈ ભગવાન સહાય કરવા આવે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે, એ ભરોસો ભીતરે અચળ છે ઉરમાય, શરણાગતની શ્યામડા સદા કરો છો સહાય. એ ભાઈ શરણે થઈ ગયો હોય ને ભગવાન એની સહાય કરવા દોડતા આવે. હો, ભાગવતમાં કથા આવે, ઓલી ગજેન્દ્ર મોક્ષની, ભાઈ એક કમળનું પુષ્પ લઈને હે હરે આમ કર્યું ને ત્યાં તો ભગવાન દોડતા આવી ગયા. લ્યો, દોડતા આવ્યા.